નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 11/1/2025 ને આજનો વાર છે મિત્રો શનિવાર. તો આજનું જે ઓલ ઓવર માર્કેટ બજાર છે કેવું રહેવાનું છે, તેમજ આખા દિવસ દરમિયાન કપાસના ભાવ કેટલાથી કેટલા સુધી બોલાવાના છે, તેમજ નીચો ભાવ અને મહત્તમ ભાવ આજનો શું રહી શકે છે તેની કપાસની ચર્ચા કરીશું. તેમજ મિત્રો, ચેનલ પર નવા હો તો આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તેમજ આપણી ચેનલ પર અવનવી ખેડૂત માહિતી તમને જોવા મળશે. તેમજ મિત્રો, હવે શરૂઆત કરીએ કપાસ બજારની અપડેટ વિશે. હવે મિત્રો, શરૂઆત કરીએ આજની કપાસ બજારની અપડેટ વિશે. તો કપાસ બજારની અપડેટમાં એમસીએક્સ વાયદા બજારમાં આજે ઘટાડો જણાયેલો જોવા મળે છે. એમસીએક્સ વાયદામાં 2-3 દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનું કારણ છે કપાસનો એક્સપોર્ટ ન થતો હોવાથી ને કપાસના ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ ઘટાડો જોવા મળેલો જણાય છે. તેમજ એમસીએક્સ વાયદામાં પણ ઘટાડો થયેલો જોવા મળેલો છે. મિત્રો, હવે વાત કરીએ કપાસના એક્સપોર્ટ વિશે. તો ઓલ ઓવર માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આયાત છે તે ખૂબ જ ઓછી કરવામાં આવે છે, જેના કારણે કપાસના ભાવ નીચે જવાની શક્યતા રહેલી છે. તેમજ મિત્રો, કપાસના ભાવ આ અઠવાડિયા દરમિયાન સ્ટેબલ રહ્યા છે તેની શક્યતા વધુ રહેલી છે. મિત્રો, આજે છે શનિવાર અને શનિવાર બાદ રવિવારની રજા બાદ સોમવારે માર્કેટ ખુલશે ત્યારે ફરી એકવાર શું ભાવ જોવા મળે છે તેની અપડેટ આપણે આપીશું. તેમજ મિત્રો, હવે વાત કરીએ આગળ આપણને શું ભાવ જોવા મળી શકે છે. તો કપાસ બજાર હાલ સ્ટેબલ ભાવ જણાયેલા જોવા મળે છે. તેમજ કપાસના ભાવમાં હાલ સ્થિરતાનો માહોલ આવેલો છે. તેમજ મિત્રો, હાલનું જે બજાર છે તે ઓલ ઓવર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હાલનું જે બજાર છે તેમાં 1450થી લઈ 1505, 1525 એમ 1551 સુધીના ભાવ રહ્યા હતા. તેમજ મિત્રો, થોડાક ભાવમાં પણ ડાઉન થયેલો જણાયો છે, જેમ કે ભાવ છે તે 1525 સુધી આવી ગયા છે. તેમજ અમુક માર્કેટ યાર્ડોમાં 1530 તેમજ 1521 સુધી પણ ઘટાડો થયેલો જણાયો છે. તેમજ મિત્રો, વાત કરીએ હવે માર્કેટિંગ યાર્ડોની, તો માર્કેટિંગ યાર્ડોમાં ઘણા માર્કેટ યાર્ડોમાં 1500+ પણ ભાવ બોલાયા હતા અને 1500થી ને વધારે ભાવ જેમ કે 1510, 1515 સુધી પણ ભાવ હાલ જણાયેલા છે. આ તો આજના માર્કેટિંગ યાર્ડોમાં કેવો માહોલ રહી શકે છે. તો આજના માર્કેટિંગ યાર્ડોમાં હાલ આવા જ સ્ટેબલ ભાવ રહી શકવાની સંભાવના રહેલી છે. તેમજ મિત્રો, ચેનલમાં હજી અંત સુધી જો બન્યા રહ્યા હો તો આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તેમજ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે દરરોજના 100% માર્કેટિંગ યાર્ડોના સાચા ભાવ જાણવા માટે આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર બન્યા રહેજો. તેમજ આપણી ચેનલ પર ખેડૂતલક્ષી માહિતી તેમજ વિવિધ યોજનાઓ આપણને આપવામાં આવશે. તેમજ મિત્રો, આપણી ચેનલ પર બન્યા રહેજો. તો હવે વાત કરીએ કપાસના ભાવ આપણને આગલા વીકમાં કેવા જોવા મળી શકે છે. તો આગલા વીકમાં આપણને એમસીએક્સ વાયદા અને ન્યૂયોર્ક કોટન વાયદા મુજબ તેના ભાવને શું ફેરફાર થાય છે તેની મુજબ આપણને ભાવ જોવા મળી શકે છે. મળીએ ફરી નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.